guys, good morning and welcome back to our YouTube channel. So guys, रेडी हो गए हैं. हमने पहन लिया है ट्रैक सूट जो मेरी एक बहुत सी क्यूट सी फ्रेंड का है, जो मैंने उसको नहीं लौटाया है क्योंकि ट्रैक सूट, और ये मैं हर ट्रैवल में पहन के जाती हूँ, हर ट्रैवल में. गाइस, तो આપણે જઈએ છીએ સુરત. મારી અંકલની એક કોમન ફ્રેન્ડ છે પાયલ. તો અમે લોકો એમ જ રેન્ડમ ટ્વિંકલને ઘરે હતી અને અમે એક રેન્ડમ ફોન કર્યો હતો અને એમાં એ બી આપણા બ્લોગ જોતી હતી અને એમાંથી વાત શરૂ થઈ ને કે હું તમારા બ્લોગ જોજો આવે, અને ત્યાંથી અમારું એટલું સારું બોન્ડ બની ગયું. ઇટ્સ બીન 6 months કે અમે લોકો બહુ સારા ફ્રેન્ડ્સ બની ગયા ટ્વિંકલના લીધે. એન્ડ એ જર્મનીની છે, એ મતલબ જર્મની નથી, સુરતની છે, ગુજરાતી છે, પણ એ જર્મની જેવી જોબ છે, બધું ત્યાં કરે ને ત્યાં રહે છે. તો એ આફ્ટર આ ફ્રેન્ડશિપ મળ્યા જ નથી ક્યારેય, પહેલી વખત મળવાના છે અને એની સગાઈ છે. તો એક્સાઇટમેન્ટ એ છે કે હું એને પહેલી વખત મળીશ. સગાઈ હજી અલગ વસ્તુ છે, પણ અમે પહેલી વખત મળશું. આમ તો વિડીયો કોલમાં વાત કરતા હોય અડધી રાત સુધી, 4-5 કલાક સુધી અમે ફોનમાં વાત કરતા હોય, વિડીયો કોલમાં વાત કરતા, ફોન તો અલગ. તો એમ કે મજા આવે. તો હવે અમે પાછું કન્યા રાશિ એટલે બહુ વધારે જ પેલું થાય. અને આ વ્લોગ એ લોકો બધા જોવાના છે બીકોઝ એમના જે ફ્યુચર ફિયાન્સ છે એ બી વ્લોગ જોવે છે અને પાયલ બી વ્લોગ જોવે છે. ને એ લોકોએ કીધું કે તમે વ્લોગ તો બનાવજો જ. તો યસ, ઓફકોર્સ હું વ્લોગ બનાવવાની હોય. તો યસ ગાઈસ, મારું પેકિંગ થઈ ગયું છે. 12 વાગે 1 વાગે મેં ફ્લાઇટ બી ચેક કરી હતી, કેમ કે 11 થી 12 કલાક મારે ટ્રેનમાં બેસવાનું છે અને ઓલરેડી મારી તબિયત બેકાર છે અને મને પાછી એસી ટ્રેન. હવે તમે નોર્મલ ટ્રેન લઈ જ ન શકો, કેમ કે એમાં સેફટી બી ના હોય, પ્લસમાં પબ્લિક બી એવું હોય. તમને ખબર જ છે કે લોકલ કે નોર્મલ ટ્રેન્સમાં કેવું પબ્લિક હોય. તો એ બીક લાગે, તો હવે તમારે એસી વાળી ટ્રેન લેવી પડે. તો હવે એસી વાળી ટ્રેનમાં તમને ઠંડી લાગે, તો મેં નીચે ટી શર્ટ પહેર્યું, ઉપર આખું પેન્ટ પહેર્યું, ને ગરમ છે બહુ એટલે મેં આ પહેર્યું. અને હું એટલા માટે જ પ્રિફર કરતી હોય વિન્ટર્સમાં. શિયાળા સમરમાં તમે ના પહેરી શકો, શિયાળામાં જ પહેરી શકો. સમરમાં તો ઉનાળામાં તો તમને બહુ વધારે જ ગરમી લાગે, કેમ કે બહુ જાડું છે. તો મેં ટી શર્ટ પહેર્યું, આ પહેર્યું, સોક્સ પહેરી લીધા, એન્ડ આ બી લઈ જાઉં છું ભેગી, શોલ જેવું જે સ્વેટર આવે. સો યા ગાઈસ, ચલો લેટ્સ ગો સુરત. મને સુરત જવાનો બહુ વધારે દાખલો પડે, કેમ કે બહુ દૂર પડે. 11.5 કલાકની મારી ટ્રેન છે ગાઈસ. સો યા, હવે અત્યારે હું થોડુંક વર્કઆઉટ કરીશ એન્ડ ધેન મેં બ્લિંકિટમાંથી પાર્સલ મંગાવ્યું છે. 2-3 પ્રોડક્ટ નહોતી મારી પાસે, તો હવે હું જઈશ એન્ડ પ્રોડક્ટ આવે પછી હું જઈશ રેલવે સ્ટેશન એન્ડ ભાર્ગવ મને મૂકવા આવશે. એન્ડ ધેન આપણે જશું સુરત. મેં ફ્લાઇટ બી ચેક કરી હતી, પણ ફ્લાઇટ જે હું ગઈ હતી, ખબર તમને યાદ હોય તો વેન્ચરવાળી ફ્લાઇટમાં, પણ એ વેન્ચરવાળી ફ્લાઇટ અવેલેબલ જ નથી, બંધ થઈ ગઈ છે. એટલે થોડાક ટાઈમ પછી શરૂ થશે. તો હું 45 મિનિટમાં પહોંચી જાત, પણ હવે મારે ટ્રેનમાં જવું પડશે ગાઈઝ. 12 કલાક કરી લેશું, કેમ કે મારી ફ્રેન્ડને મળવાનું છે, તો 12 કલાકની ટ્રેન પાર કરી લઈશ. તો ચલો હું થોડુંક વર્કઆઉટ કરી લઉં. લેટ થઈ આપણે રસ્તામાં છીએ, પહોંચવા આવ્યા છીએ. 10 મિનિટની વાર છે સ્ટેશન પહોંચવામાં અને ટ્રેન આવવામાં. એન્ડ શું કહેવાય કે મેં અત્યારે ટિકિટ ચેક કરી. કાલ રાતે વેઇટિંગ લિસ્ટમાંથી તો 95% ચાન્સ હતો તો મને ટિકિટ કન્ફર્મ થઈ જશે. એક છોકરીને આપલા નારીને એકલીની ટિકિટ પણ નથી થાય. હવે હું શું કરીશ કે હવે હું લોકલ ટિકિટ લઈશ એન્ડ ધેન એસી વાળા ડબ્બામાં ચડીશ અને બહાર ઊભી રહીશ. પછી ટીટી આવશે તો ટીટીને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ફોર ગોડ સેક મને ટિકિટ આપી દો. તો લોકલમાં જવું પડે મારે. ગાઈસ, કેટલું જિંદગીમાં સ્ટ્રગલ કરું છું હું, તમે જરાક જોઉં. પાયલ તો જો તારી સગા વાટું હું કરું. ગાઈસ, આપણે બહાર આવી ગયા છીએ અને વેઇટ કરીએ છીએ પાયલ આવે લેવા માટે. અને મને કંઈક
સુરત આવી છું, સુરત સ્ટેશને બી આવી છું 2 થી 3 વખત, પણ ક્યાં કઈ જગ્યાએ મને બહાર હું નીકળી છું ને એક્ઝિટથી ખબર નહીં, નવી જગ્યા છે. તો હવે હું વેઇટ કરું છું. પાયલને વિડીયો કોલ કર્યો, પાયલે દેખાડ્યો. પાયલ કે તું બેકમાં છો, પાછળની સાઈડ. ઈ કે લાગે છે મને કોઈ ગયા કે ઢેલિયા રખડત કેટલા બધા અહીંયા. હાય ગાઈસ, બોલતી હતી. આ બ્લોગ બનાવે છે. હાલો જલ્દી ઉપર જો. ટટા સાવધાન બધા સાવધાન થઈ સાગર આવી તો તારી અડધા વયા ગયા. પાયલ કેમ આવું કરે છે? લવ રો તમે થોડી વાર બોલો. હાય તો કે પાયલ તાર બેનની બતાય. જર્મન શેફર્ડ ધ્રુવ રાઠીની વાત ન થતી. તમારી ઉપર ખરેખર કલમ લગાડી. અચ્છા સોરી. બેસી જાવ ને પરિવારને નહીં નહીં આખા પરિવારને હાલશે આખા પરિવારને જ લેવાનો હે કા પાયલ? તને જાડી કરીને મોકલવાની પાછી. એમ હા એટલે ખાજે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું રાતે પહોંચી ગઈ હતી એન્ડ મારે કાલે આખો દિવસ એવું થયું હતું કે હું ટ્રેનમાં બેઠીને તો મેં તમને કીધું એમ કન્ફર્મેશન નહોતી થઈ ટિકિટ બરાબર. પછી ગોંડલ પહોંચી ને પછી મારી ટિકિટ કન્ફર્મ થઈ એન્ડ ધેન ટિકિટ કન્ફર્મ થયા પછી મને સીટ મળી. તો ત્યાં આખું કાઉચ ફૂલ હતું, એટલે આમ એકાદી સીટ બી એવું હોય કદાચ ન આવ્યું હોય, આખું કાઉચ ફૂલ. એટલે પછી પાછું મારે થોડીક વાર હું નીચે બેઠીને પછી પાછું મારે ઉપર જવું પડે. ઉપર એસી ફૂલ હોય, થર્ડ એસીમાં, સેકન્ડ એસીમાં એસી એટલું પાવરફુલ હોય ને કે વાત પૂછોમાં. અને આજે મુંબઈ જવાવાળી છે ને તો બહુ એટલે ટ્રેન બહુ મસ્ત હોય, એસી એટલું ફાસ્ટ હોય ને કે વાત પૂછોમાં. તો મારા તો ઝાક મોકરા થઈ ગયા હતા કેમ કે એટલી ઠંડી લાગતી હતી કે વાત પૂછોમાં. પછી હું મખાના લઈને ગઈ હતી તો મેં કીધું કે હાલ વાંધો નહીં, હાલો મખાના લઈને જાઉં છું ને તો એટલીસ્ટ હું થોડાક મખાના ખાઈ લઈશ ને પછી રાતે ઓર્ડર કરીશ ફૂડ. તો મેં રાતે મેગડી કર્યું, ઝોમેટો કર્યું જે ટ્રેનમાં આવે. તો મેં ફૂડ ઓર્ડર કર્યું. મેં કીધું બર્ગર ને એવું કંઈક ખાવું ને મજા આવે. મેં આખો દિવસથી કંઈ ખાધું નહોતું તો ફૂડ ઓર્ડર કર્યું અને અડધી કલાક મેં એ ભાઈની વાટ જોઈ. ત્યાં પેલું જે દરવાજો હોય ત્યાં વાટ જોઈ તો એ ભાઈ આવે જ નહીં. પછી મને ફોન કરીને કે તને પાર્સલ મળી ગયું? ના મને પાર્સલ નથી મળ્યું. તો એ કે મેં આપી દીધું બ્લેક કલરના ટી શર્ટવાળા ભાઈને. મેં કીધું ભાઈ બ્લેક કલર મારે પછી કે તમે એને પાછી લેવા જાઓ. મેં કે એને મારે ક્યાં ગોતવા જાઓ? અને આખી ટ્રેનમાં બધે બ્લેક જ કપડાં પહેર્યા હતા. કોણે પાર્સલ લીધું, શું કર્યું, કોણે ખાધું એ પણ મને નથી ખબર. તો પાર્સલ બી વયું ગયું અને પછી મેં કીધું વાંધો નહીં હાલ આવું ગયું. પૈસા બી વયા ગયા, પાર્સલ બી વયું ગયું. મેં માઈ ગયું. હવે હું પાછું ઓર્ડર કરું તો ઓર્ડર ના થાય. પછી હું મારા કાઉચમાં આવી તો મુંબઈના અને મુંબઈ જતા હોય એવા છોકરા હતા, પછી કામ કરવાવાળા ભાઈઓ હતા દિલ્હીવાળા. તો કે તમારું પાર્સલ દીદી ખોવાઈ ગયું એમ. મેં કીધું હા. તો કે ખબર નહીં કે અહીંયા તો મળ્યું નથી એમ સીટ ઉપર. તો પછી એ લોકો બી ઓર્ડર કરવા માંડ્યા ફૂડ, કેમ કે એ કે તમે ખાધું જ નથી, કેમ કે બધાએ જમી લીધું. અને ધેન મારું લાસ્ટમાં પાર્સલ આવતું હતું, બધા નીચે જમતા હતા. તો મેં કીધું મારું લાસ્ટમાં પાર્સલ આવે હું લાસ્ટમાં ખાઈ લઈશ એમ. તો એ લોકોને આમ અંદરથી એવું થાય ને કે આપણે બધે જમી લીધું ને આનું પાર્સલ જ ન આવ્યું. તો કે અમે ઓર્ડર કરવાની ટ્રાય કરીને આમ તો મેં કીધું ના એવું કંઈ નથી. મતલબ અમુક ટાઈમે બધે એમ લાગે કે એટલા ખરાબ લોકો મળે ટ્રેનમાં ને અમુક ટાઈમ એમ લાગે કે યાર આ તો અત્યાર સુધીની બેસ્ટ ટ્રેન હતી. કાલે હું જે ટ્રેનમાં આવી મારી યાર આટલી બધી આ બધું થયું, પણ કાલે જેટલા બી લોકો હતા એ બહુ મતલબ હસાવ્યા. આખું જે મતલબ એમાં એક મુંબઈની આખું ઘર હતું, મમ્મી, દીદી, એક ભાઈ, ફ્રેન્ડ ને એવું કંઈક હતું. અને બીજા બેચલર્સ હતા દિલ્હીના અને મુંબઈના અને આઈટી કંપનીમાં કામ કરવાવાળા લોકો હતા. પછી એક ગુજરાતી જ હતા જુનાગઢના જેની રેસ્ટોરન્ટ છે મુંબઈમાં. તો આમ બહુ મજા આવી એમ. એ લોકો કેટલી પેલી કરી ને પછી એ લોકો આઈસ્ક્રીમ લઈ આવ્યા અને પછી મેં એટલી મજા નહોતી, પણ એ જે ભાવથી લઈ આવ્યા હતા, જે ભાવ હતો એ તમને મને કાઠિયાવાડી એઝ ઇન ગુજરાતી થઈને ખબર પડે કે કયા ભાવથી લઈ આવ્યા હતા. તો મને એમ બહુ સારું લાગ્યું એમ કે કોઈ વ્યક્તિ ન કરે આવું. એમ કોઈ વ્યક્તિ ના આટલું પેલું કરતા હોય એમ. તો પછી આઈસ્ક્રીમ ખાધી એટલે એને એમ થયું કે બિચારા ભૂખ્યા રહી ગયા એમ. એવું ન હોય કે ખાલી છોકરી હતી એટલે એવું કર્યું, એવું બી નથી. પણ બધા લોકો આખો કાઉચની વાત કરું છું
એટલે યસ, અમુક ટાઈમે અમુક વસ્તુ તમારી સાથે ભગવાન કરતા હોય પણ કંઈક રીઝનથી કરતા હોય તો મજા આવી એમ. પછી હું રાતે પહોંચી, ત્યાં બહુ ભૂખ લાગી હતી કે ખાધું જ બધું, ખાલી આઈસ્ક્રીમ ખાધી હતી. પછી પાયલી વેઇટ કરતી હતી સ્ટેશનની બહાર, પછી અમને એટલે ખાવા લઈ ગઈ. પછી મેં સોયા ચાપ, પનીર ને એવું ઘણું બધું ખાધું. અહીંથી કોઈક છોકરો જોઈ છે, એ કે આ દીદી શું કરે છે. અને ગાઈઝ આ સોસાયટી એટલી મસ્ત છે ને, મને ડ્રીમ સોસાયટી પહેલાં લાગતી એમ કે હું નાની હોય ત્યારે આવી સોસાયટીમાં રહેતી હોય, કેમ કે આજુબાજુમાં બધેથી આમ અડીને ઘર હોય અને આખી સોસાયટી છે પાયલની. તો નીચે જઈશ અને આ તો ગેસ્ટ રૂમ છે ઉપર, નીચે પેલો એનું ઘર છે એના મમ્મી પપ્પાને બધા ત્યાં છે. પાયલ તો રેડી થવા માટે જતી રહી છે, તમને દેખાડી હતી મેં, જર્મનની વાળી ફ્રેન્ડ રેડી થવા ગઈ છે. તો સીધું કદાચ ફામે પહોંચશે તો મારે રેડી થઈને ત્યાં જ પહોંચવાનું છે. તો હું નીચે જાઉં, એમના દીદી છે એમને ફોન કરું પહેલાં, પછી કેમ કે આમાં હું ગૂંચવાઈ જઈશ, ભૂલભુલૈયા જેવું છે. તો હું નીચે જાઉં, ભાખરી ખાઈશ કે ચા પીશ કે કંઈક કરીશ જે મૂડ હશે. એના મમ્મી પપ્પાને બધાને મળી તો યાર મજા આવી. મને અત્યાર સુધી સુરત પહોંચવામાં થોડુંક આ થયું પણ બહુ મજા આવી યાર, સાચે બહુ મજા આવી. તો ઊંઘ જ નહોતી ઊંઘતી એમ, મને ઊંઘ આવી ગઈ બહુ કે હોય, બાકી મને ઘર સુધી ઊંઘ જ નથી આવતી. હું હોટલમાં હોય 5 સ્ટાર તો એ મને 2-3 કલાક થાય ઊંઘ આવતા, એ બી નોર્મલ ઊંઘ આવે, બાકી ઊંઘ જ ન આવે. પણ મજા આવી, પાયલી ભેગી હતી ને સુતી હતી ને તો મજા આવી હતી, સુઈ ગયા અમે. સો યા ચલો હવે હું જાઉં નીચે એન્ડ પછી રેડી થઈશ એન્ડ તમને હું દેખાડીશ. ગાઈઝ ધીસ ઇઝ મી, હાઉઝ આઈ એમ લુકિંગ. મેં કંઈક અલગ જ પહેરી લીધું છે. હું લઈને આવી હતી ડ્રેસ મારી બેનનો, પણ શું કહેવાય કે અહીંયા હું પાયેલા ભાભી પાસે ગઈ હતી કે બધાય સાડી પહેરે, તમે સાડી પહેરો. તો કેટલા સારા છે અને મને 2-3 સાડીના ઓપ્શન આપ્યા. મને કે તમે વ્હાઈટ પહેરો, તમને વ્હાઈટ બહુ મસ્ત લાગશે. તો મેં વ્હાઈટ પહેરી લીધી છે, હેર થોડાક કલર કર્યા છે અને બહુ સગાઈ માટે તો ઓવર જ રેડી થઈ ગઈ છું, પણ બધાય પહેરતા હતા તો મેં પહેરી લીધી. હવે ગરમી થાય છે, હું નીચે જાઉં. મેં પંખો એટલામાં જ ચાલુ નથી રાખ્યો કે મારા હેર ના ઉડે, અને એસી મને શરદી છે એટલે મેં નથી ચાલુ કરી. આ ઇયરિંગ્સ કેવા લાગે છે ગાઈસ, એક આ પિમ્પલ નીકળું છું પણ ઇટ્સ ઓકે. તો હાથમાં આપણે બ્રેસલેટ પહેર્યું છે, આ સાઈડ વોચ પહેરી છે, હિલ્સ પહેરી લીધા છે વ્હાઈટ, ને આ ઓર્ગેન્ઝા કંઈક એવી સાડી કહેવાય એ પહેરી છે મેં. તો લેટ્સ ગો, નીચે જાઓ, ભાભીને બધા ત્યાં છે એન્ડ એમની પાસેથી અપ્રુવલ લઈ લો કેવી લાગુ છું એન્ડ ઓલ. या चलो जाते हैं पायल की सगाई में. તો કેટલી ક્યુટ લાગે છે. હાય તો કે હાય કે હાય કે હાય હાય ગાઈસ બોલ. હાય ગાઈસ તું બોલ હાય ગાઈસ. હાય ગાઈસ હાય ગાઈસ. વાહ વાહ, બધા બહેનો અને ભાભી બધા તૈયાર થઈ ગયા છે ગાઈસ. હવે અમે જાય છીએ, આપણે ક્યાં જાય છીએ? ફાર્મ પર. આપણે માધવ ફાર્મ પર જઈએ છીએ. યસ, અમે કાલ હાન વાત કરીએ. આ છે વેન્યુ. આ જો, એ બતાય તો તારા કપડા હરખા નીચે રાખી દે. હવે ગોળ ગોળ ફર, ગોળ ગોળ ફર. આ હા હા હા, વાહ 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 વાહ. આ બે હવે ચોલી બાદ જ, અને ડ્રેસ પહેરો અને ચોલી પહેરી, તો હવે આને ચોલી પહેરવી છે. બેનો ફોટો સેશન ચાલુ છે. જો નાના છોકરાઓનું ફોટોશૂટ, નાના છોકરાનો બેનો ફોટોશૂટ ચાલુ થઈ ગયું. અને ત્યાં કપલ, અહીંયા ચિલ્ડ્રન, ત્યાં કપલ શૂટ. વાહ 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 વાહ. આશિકી જેકેટ આપું. લો જાને ક્લિક કરી આપો. તમારા ક્યાં છે? અમારા તો અત્યારે ન જાણે. અમારા અત્યારે હાથમાં. તમારા કપલ ફોટા નથી પાડવાના ભાભી? આઈ મોના આવે પછી કઈ સાબે લિપસ્ટિક ચોટાડી દીધી એકબીજાને. બાકી છે એ બધા વિડિયો આવે છે. જો તમારે આગળ રહેવા. બધાય મને તો બધાય હરખા લાગે છે. કોઈ આમ ભાભી હરખા, દીદી હરખા, બધાય પાછી સાડી પહેરી તો બધાય હરખા જ લાગે છે. બધા સેમ કેમ લાગો છો? અચ્છા ગાઈસ, સામાન આવી ગયો છે બધો. આને શું કહેવાય? ટ્રે આવી ગઈ છે ગાઈસ. દેખા જોઈએ ગાઈસ, અહીંયા દેખાડો એકચ્યુઅલી.
ચેસ્ટ આરત પ્રિય તમને દેખાડી દે બધા આવી ગયા. હાય, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. વાહ, કપલ ગોલ્સ મસ્ત લાગો છો. થેન્ક યુ. ચાલો અહીંયા ચેસ્ટ આમ શું કહો છો? ના કાઈ નહીં. હવે બોલો પાછું. નહીં, હવે બોલો પાછું. હવે બોલો પાછું. નહીં એમને ચાલે. શું કહેતા હતા? એની એમ કહે છે મોનિકા ફોટો પડાવવા જાય છે તો એમ કહે છે કે તારે હું છે મારે ને પ્રિયંકાનો ફોટો એવું હે? હાલો લે, પાડવાનો જોઈ ને. હેલો અહીંયા હા બોલો. બોલો. અરે યાર, બોલવાનું હતું ખાલી. હેલો જ નતું કરવાનું, બોલવાનું હતું ખાલી. હેલો જ નતું કર, બીજું કંઈક બોલો. રાધીન કેવું છે રાધીન? શું મારે કાંઈ નથી કેવું કઈ નથી કેવું. હાય. આ બે બેન છે. ઓકે. અમારી પાસેથી 1000 રૂપિયા લીધા છે. સેમ ઓનલાઈન ભાવ પૂછ્યો ને હમ. તો 200 રૂપિયા છે. ના ના, આ મોંઘી આવે. આ વર્ક વાળી હોય ને મોંઘી આવે ઘડિયાળ. આ 200 રૂપિયાની તો ક્યાંયથી નથી દેખાતી. તમારી ઘડિયાળ થોડી 200 માં આવે. આનો ભાવ કયો તો અમને? સાડીનો પૂછ, કપડાનો પૂછ. આ સાડીનું છે જો તો. સીમર કપડું છે, સીમર ડાયેબલ છે, બરાબર. Tissue sarees છે. પતિ જાય ફંક્શન પછી. આ તો ઓલા વેટ ફિક્સ વાળા લગાવ્યા છે. આ માનને આ વધીને તારે ભાવ આપો 1350 અને એ 1350 કેવી છે? 1950 રૂપિયા. બ્લાઉઝ ની સિલાઈ 650. તો વધારે પાસે વધારે નથી આપ્યા, બરાબર જ છે. આનું કઈ કેવું છે? ભાડા વાળો પીસ છે આમાં નો કરે. બધા સામે જોવે એમ કહે છે બધા સમોસા જુઓ ઓ બધી બેનો હાલો વ્લોગમાં ચાલો, સીધી વ્લોગમાં 30-40 હજાર લોકો જોઈ તો ખબર પડી જાય છોકરી પડી જાય. નહીં. જો આ પર્સન એવું છે ને કે ગમે ત્યારે પ્રિયંકા વ્લોગ બનાવતી હોય ને તે દોડવા જ મળે ખબર નહીં કેમ આવું કરો છો તમે? કેમ સંતાઈ જાવ છો? કેમ તમે શર્મિલા. એનો જવાબ તમારે આની પાસે જ મળશે. હેલો, સાગર પટેલ. નવી હોવું છે ભાગી ગયા પાછા. હાલો, જે પોઈન્ટ હતો એ પોઈન્ટ ઉપર આવો. આ ભાઈ હા, સુશીલ અમારો પાયલનો ભાઈ છે. ઇન્સર્ટ મારી દીધું સાગર તો આવ્યો ગોતવાનું છે. એક છોકરી હોય સુશીલ, સંસ્કારી, મોનિકા ફોન આવે હાઈટ બોડી વાળી થોડી. એટલે બોડી ફિટ એન્ડ ફાઇન જ છે. હા, એ તો પેટ અંદર કરી લીધું. નહીં ના, સાચી વાત છે. એ તો એવી આપણે ગોતવાની છે તો સપોર્ટ કરો. સપોર્ટ નહીં કરો, ગોતો છોકરી. સંસ્કારી, સુશીલ, લાંબી, થોડીક હેલ્ધી છોકરી ગોતી દો. કામ કર. કેવું કામ? શું કામ કરે? એટલે નોકરી કરે કે રખડવાનું? હા બોલો. ડીવીએસ નું કામ. દિવ્યસ નું કામ કરે. દરવાજો ખુલ્લો રાખે વૈશાલી. એનો મોટા પરથી ખબર પડી જાય. તો અમને માટે ગાઈસ છોકરી ગોતાની કમેન્ટ કરો. હાલો 3 2 1 પ્રિયંકા રીલ્સ ઉતારી દે છે. ઓ માય ગોડ, પહેલું બહુ મસ્ત લાગે તું. બહુ મસ્ત લાગે છે. ચોલી બી બહુ મસ્ત લાગે છે. વાહ, ચલો પાયલ ની સગાઈમાં ચલો. પાછળ ફરતો. વાહ, ક્યુટડી. આની યાર ફટાફટ લઈ લો પછી મૂકો નહીં. ક્યુટડી એક્ટિંગ કરે છે. ભાભી નણંદ એક્ટિંગ કરે છે ગાઈસ. અમને બેન કે પોઝ આપો. આમ ફરી જાઓ, તમે આમ ફરી જાઓ. બસ મેડમ હક કરી લો. આ મોબાઈલ મૂકી દો. હાલો પણ મારા વાળ આ સાઈડ આવે. પાયલ આ સાઈડ ફરી. આમ ફરી. ફોન ચાલો સ્માઈલ. પાછો આવ્યો ફોન. સ્માઈલ. રિએક્શન લેશે પાયલ. કેવી લાગે છે પાયલ? બધાનું રિએક્શન લે. કેવી લાગુ છે? ધીમે ધીમે ચાલ. છોકરી આમ તારા પાયલ સગાઈ છે થોડીક આમ. હા, આમ ધીમે દુલ્હન નીચે. હવે આ બધા જમાઈને એટલો બધો હવા કેમ મારે છે? બેન ના છે. મારા ફૂલ એર છે. બીજું કઈ છે? બૈદા ઈ નહીં પડાય. સાડા જમાઈ બૈદા. બાતો હરખા એ દાંત કાઢીને ન બાંધવાનું હોય. લાગવું જોઈએ રિયલ. આમ જો આવા ફો હાળ આવે ને તો બાકી છું. હું બાકી છું. બધા પાછો મનાવવાનો. આટલું જ હતું બસ? ખતમ? મહેમાન આવ્યા એમાં. અચ્છા, ઓકે.
ગાઈસ છાબ આવી ગઈ છે. છાબ આની અંદર બધી છાબ છે. બધા ઉપર બેસી ગયા છે. મને કહેતા હતા કે તું ઉપર બેસ, પર મેં કીધું મને વિડીયો નહીં દે સરખો દેખાય. અહીંથી વ્યવસ્થિત કપલ બેઠા દો. નીચે એન્ટ્રી અને અહીંયા આવી ગયા છે. હાય અનુ, તાર બેબી ના લઈ આવી કઈ નવા મમ્મા છે. આ કોલું મોલું ક્યું તું તાર બેબી બહુ નાનું છે. તાર ઘરે જવું છે, તને બેબીની યાદ આવે છે, તને ચિંતા થઈ. ગાઈઝ અમારી આરે કદાચ તમે જોયું હોય તો અમે લોકો કયા સોંગમાં આ રહ્યા હતા ખબર? ઘુમરિયું 3.0 માં બધા આ રહ્યા હતા. તમે જોજો. હું અનુ ત્યાં થોડીક અલગ દેખાતી હતી, અત્યારે દેખાતી હતી થોડી ક્યુટ હેલ્ધી થઈ ગઈ. અત્યારે મમ્મા થઈ ગઈ છું એટલે થોડીક હેલ્ધી ને એટલે મીન્સ કે વધારે પડતી હેલ્ધી થઈ ગઈ છે. તો હેલ્ધી જોવું જોઈએ, નકર બેબી હેલ્ધી નો આવે. તો એટલે થોડુંક અત્યારે ઓળખાય એમ નથી તમને. અત્યારે ક્યુટ જ લાગે છે, ત્યારે હોટ લાગતી હતી. એટલે ગાઈઝ ઘુમરિયુંમાં હશે, જોજો તમે અમારી સાથે. અને બધા બેસી ગયા છે. જો આ દીદી ને ભાભી ને બધા દેખાતા હોય તમને. અને હવે થશે એન્ટ્રી. ટ્વિંકલ બી આવી ગઈ છે. એઝ યુ કેન સી ટ્વિંકલ તું બહુ મસ્ત લાગે. ક્યાંથી કપડાં લીધા તે? ઈ કેમ સપરી તું સેલ્ફ ઓબ્સેસ ટ્વિંકલ એમની ક્યાંથી કપડાં લીધા એમ પૂછ્યું. મને એમ કે ટ્વિંકલ પટેલ ડિઝાઇનર સ્ટુડિયો લીધા હશે. તમે આવું બનાવો ડિઝાઇનર સ્ટુડિયોમાં આવા કપડા? હું પૈસા આપું? મારા માટે બનાવી દે. હું પૈસા આપીશ, તું મારા માટે બનાવી દે. તું ડિઝાઇન કરીશ? Oh my god, you are so pretty. પાછું બોલ, I am so pretty. તું કેના જેવી લાગે ખબર? કરીના કપૂર જેવી. ઓલા ફિલ્મમાં એને આવો ડ્રેસ પહેર્યો હોય ને. ખૂબ ખૂબ આભાર કે તમને અમને એમની સાથે સરખાવી બનાવી. Just Twinkle Patel. Oh my god, now self obsessed ટ્વિંકલ હવે છે ને સેલ્ફ કેર કરે છે ને સેલ્ફ લવ કરે છે. અને ટ્વિંકલ એટલે જ તું ગ્લો કરે છે. તમારું નવું સલૂન ઓપનિંગ થવાનું છે, એના માટે કોંગ્રેચ્યુલેશન. વહેલું જ કહી દઉં તમને. ગાઈસ કાલે ફ્લોરની બીજી બ્રાન્ચ ઓપન થાય છે અમદાવાદમાં. આ મ્યુઝિક મને કોપીરાઇટ નો આપે થારું. હાઈ કે પાછું હાઈ કે ના નથી હાઈ કરતી. તો આગળ તો હાઈ કર્યું તું. પછી આમ કર્યું ત્યારે નહોતું ધ્યાન. અચ્છા, ઓકે સમજી. ઊભી ગયું ખાવા ઊભી ગયું બધી ભાઈઓ ગાઈઝ. આમ લોકો ખાઈ લે. ત્યાં હજી સેરેમની હાલે છે. બધા ભૂખા થઈ ગયા છે. શું મેન્યુમાં ઘણી બધી વસ્તુ છે ગાઈઝ. કઢી છે, રાઈસ છે, દાળ છે. ઓ માં મને કઈ કઢી હે. હું તો આગળ કઢીને જેમ ખાધી છે. આ દાળ છે. અચ્છા, આની દાળ ને કઢી બે મિક્સમાં કેમ હોય? પછી શાક, રોટલી, પછી આ મટર. બીજું તમે બોલો. રતાળુ પૂરી. આ રતાળુ, આ બેંગન પૂરી. મીઠાઈ બી છે ગાઈઝ. રતાળુ બી છે, બેંગન છે ને રતાળુ બે છે. એટલે ઘણી બધી વેરાયટીઝ છે ગાઈઝ. હાલો જમાઈને ખવડાવવા નવા કુમારને ખવડાવવા. હાલો
કાક લઈ લ્યો કે એને ભાત ને આવશે ને કડી ગયો હાલો કોણ આવે બધે હાલો ગાઈસ હું જાઉં છું આગળ આ બધા ગાઈસ જાય છે મેં આઈડિયા આપ્યો ખવડાવવા જવાનો જૂની પ્રથા ને કાયમ રાખવી જોઈએ ખવડાવવા જવાની તમે છાસ પીવડાવશો હરખું આખું બસ એટલી વારમાં ચિંતા થવા માંડી આયલ આવજે બાય રો તો ખરી થોડીક અલી ઊભી તો રે હરખું રો હરખું એટલે પણ આગળ ફરી નો રોય છે એ થેલો એ ઓલો વિમલો થેલો કઈ ગયો પકડો સાગર કોનો બિનવારસી ના આવી ગયો વિડિયો આવી ગયો કઈ વાંધો નહીં વિડિયો આવી ગયો બાય બાય કયો માસી બાય બાય કયો એ માસી બાય બાય કયો બાય બાય કયો છે 12 ને 3 અને અહીંયા જો જમાવટ કરી નાખી હે પાયલ બેન ને ભૂખ લાગી ગઈ બધાને ભૂખ લાગી ગઈ ના જો અડધી રાતે ગાર્લિક બ્રેડ ફ્રાઈડ રાઈસ છે મેન્યુ બતાવો આમાં ટાઈમ પછી કાચી ચીઝ કાચી સેન્ડવિચ હા ગાર્લિક બ્રેડ અમારી Dry Manchurian. સુરતનું ફેમસ શું છે બધું તમે ફેમસ છો You know, very famous person. I am very દુલ્હન જો દુલ્હન like. હાલો ગાઈઝ ગુડ નાઇટ કહી દો બધાને બાય કહી દો વ્લોગ નો એન્ડ કરીએ બાય ગાઈઝ ગુડ નાઇટ